તારો સફાઈનો વારો છે, કાલ મારો હતો ને સફાઈ કરવાની છે તારે કરી નાખી તો આજે. એલા ભીમા પિન્ટુ બાધા બને લગે કરો સફાઈ ભાઈ મને સફાઈ કરતો હતો ખોટો હાથ ઉપાડે છો. હા કરો આ મુકો દફતર. આ મારે ક્યાં સફાઈ કરવાની? આ તો બાપા પરાણે ધક્કો મારી મોકલે એટલે નિશાળ. આ ભણવાની ઈચ્છા જ નથી. તો ભણવું હતું ખડકાટાવી રે જા. બાપા જ ના પાડે, બાપા પરાણે મોકલે ભણવા. કામ હવે સાફ સફાઈ કરવાની આવે. દફતરે ભણવા નથી આવે, એસી નો પવન ખાઈ મેં કીધું તો હાથ ઉપાડ માં. એ હાલો પ્રાર્થનાનો સમય થઈ ગયો છે. આજે ઓલો બોલાનું નથી આવ્યો લાગતો. ચંકી નથી આવ્યો? ના આયા જ નથી. સારું ચાલો. એ તું અહીંયા આગળ બેઠ ને. ચાલો બધા પ્રાર્થના માટે રેડી છો ને? હા ઓકે ચાલુ કરો પ્રાર્થના. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુદેવ નમઃ. તસ્મૈ શ્રી ગુરુદેવ નમઃ. બહુ અપલખણી ના થાય છે એમ. ચલો અત્યારે હાજરી પૂરું છું, ધ્યાન દેજો. પિન્ટુ, જય હિન્દ, જય ભારત. ભીમો, ઓમ. બિસ્કુટ, પિન્ટુ, કોણ બોલ્યું? ટીનુ તો આવ્યો નથી. પિન્ટુ ઊભો થા. તું દરરોજ આમ જ કરીશ? લાય કાલનું લેસન કર્યું? એની તો ભૂલાઈ ગયું ઘર. દેખ તું ખાસો ઈ તને યાદ છે કે ઈ ભૂલાઈ ગયું? મેં કાલ શું ભણાયું તું ખબર છે ને તમને બધાને? હા મેડમ, મને ખબર છે. કાલ બળ અને ગતિ ભણાવ્યું હતું ને કાલે લેસનમાં પણ કાલે આપ્યું હતું આજનું. હાલ પિન્ટુ બોલ, બળ કોને કહેવાય? બેન, જે ઘરમાં જગ્યા ને બલ્બ કહેવાય. અહીંયા તો બલ્બ નોય, બળ 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 એમ કહું છું. બેન, દફતર તો મારું ઘરે પડ્યું છે, પણ તમને હું બળનું ઉદાહરણ સમજાવી શકું. હા તો સમજાય કઈ રીતે? કમો બેન નો બરો થાય બિસ્કુટ ઉભો થા. હું કામ છે લે કામ છે. એમાં બિસ્કુટ ને હું કામ ઉભો બેન, કર્યો? તમને ઉદાહરણ સમજાવું. જોજો બળનું ઉદાહરણ. જો બેન, આને કેવા બળનું ઉદાહરણ. એક પાટા ભેગો ગોટો વાળી દીધો ને. અહીંયા તો અહીંયા ઉભો રે. તો બાળકો અહીંયા આપણને કયું ઉદાહરણ આપ્યું? બળનું. હા અમારે ગોટો વાળ દીધો. હા તો કાઈ વાંધો નહીં. તો હવે હું તમને ગતિનું ઉદાહરણ આપીશ એટલે તમને સમજાઈ જાય હો. તો બિસ્કુટ મારો હાજરી પત્રક પકડ. હા આને શું કહેવાય? હાથ. કેવો મારો બેટો. દાંત કાઢ મને આ શક્કર આવી જાય થોડા. કે દાંત શું કાઢે? આ બિસ્કુટ દાંત જ કાઢે. એ ચૂપ. સમજાઈ ગયું ગતિનું ઉદાહરણ? હા આને કહેવાય ગતિ. ગતિ. એ બેસી જા તારી જગ્યાએ. અને સાંભળ, કાલેથી દફતર લઈને આવજે સ્કૂલે, નકર સ્કૂલમાં ગળવા નહીં દઉં. હું તમને શું કહેતી હતી બાળકો? આપણી નિશાળમાં એક ફરિયાદ આવી છે ગામમાંથી કે ગામમાં ભીતરા ઉપર તમે બધા શીતર દોરો છો. એ બિસ્કુટ, હા ત્યાં કેમ ચડીને બેઠો? આ ઠીક છે મેડમ. ઓકે કાઈ વાંધો નહીં. અને તમે બે કોકનું કાંઈક ખીજાવ ને એટલે બે દાંત જ કાઢતા હોય. તમારે વાંક આવે છે ખબર છે ને? નિશાળેથી દોડીને રોતું મમ્મીને બોલાવી લાવવું પડે છે અહીંયા. એટલે બધા ચૂપચાપ થઈ જાય છો. અને મને ખબર પડી કે ગામમાં ભીતરા ઉપર કોઈએ ચિત્ર દોર્યા. એ બાધોમાં તો બેન, ઓલા બિસ્કુટે શરૂઆત કરી હતી. ઈ મેં નથી બોલ્યું, ખોટું બોલે છે બધા.
આયા ઓલા લાકડા નાખે છે. મેડમ મેં નથી માલ્યું એ થોટું બોલે તે બધા લે માલીન મસ્તી ચલતા હોય એ ચૂપ. ગામમાંથી ફરિયાદ આવી છે આપણી નિશાળના બધા છોકરા છે ને એક નંબરના નંગ છે હાવ ઠોઠ અભણ એ એકડોય નથી આવડતો કાઈ નિશાળમાં હું તમને ભણાવું ને એ બધું આમાં નાખો અભણ હાવ બેન ઈ જે કહેશે ઈ અમારું ખોટું કહેશે હો. કેમ બેન હું એટલો હોશિયાર છું એટલા હોશિયાર છું ને કે તમે ગમે ઈ સવાલ પૂછો ને એનો હું ચૂટકીમાં જવાબ આપી દઈશ તમને. ઓકે તો હું તને અત્યારે એક પ્રશ્ન પૂછું છું ભારતની રાજધાની કઈ છે સ્કૂલનો મોનિટર કોણ છે બેન હું તો ક્લાસરૂમમાં સૌથી વધારે તોફાન કોણ કરે છે આજ બેન આવતી જાજો રૂમમાં તોફાન કરે છે. અને બેન તમને ખબર છે કાલા સ્કૂલની પાછળ જઈને બીડી પીતો તો. હેલા અહીંયા તો બેજા નીચે એ, ચૂપ બિસ્કુટ ચૂપ સ્કૂલમાં સૌથી વધારે ગીત કોણ હારું ગાય છે બેન આવડો આજ ગાય ગાય એક બિસ્કુટ. નંબર ગાય ગીત. અને જિગ્નેશ કવિરાજ નું ગીત એવું ગાય ને કે બાકી આમ તમને મજા ગામના આવે. બધા ચર્ચા કરે ને કે ગીત સારું ગાય છે એમ. સુપર ગાય એક નંબર. હે બિસ્કુટ ઊભો થા અહીંયા વાલ મને એક ગીત સંભળાય મને એક સારું ગીત ગાય સંભળાય હાલ ડિમ ડિમ લક લક ટપ ટપ લક લક ટુક ટુક લક લક ટિક ટિક લક તું વાતી 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 તું બકલા તું વાલા ચા બાચા તું તાલા કે બસ બસ વાહ બિસ્કુટ તાળીઓ પાડો મસ્ત અરે વાહ. ગીત ગાયું. બહુ મસ્ત ગીત ગાશો આમનમ તૈયારી કરતો રહેશે મને એવું લાગે છે કે ગિનિસ બુક વર્લ્ડ રેકોર્ડ માં તારું નામ આવશે હો બેસા ઓકે મેડમ થેન્ક યુ એ ભાઈ તારા બેને વખાણ કેવા કર્યા. વાહ બિસ્કિટ વાહ તારું શરીરને તારો અવાજ બહુ મસ્ત છે. તો બાળકો મને એક પ્રશ્નનો જવાબ આપો તાજમહેલ ક્યાં છે તાજમહેલ કાય તો ના. તો હવે તમે બધા મને એમ કયો કે તાજમહેલ કાલ ક્યાં હતો બેન તાજમહેલ જ્યાં આજે હતો ના કાલે હતો. બિસ્કુટ અહીં તો બિસ્કુટ મને એ પ્રશ્નનો જવાબ દે કે એવી કઈ વસ્તુ છે કે જે આપણે પીવા માટે ખરીદી છીએ પણ પી નથી શકતા બેન મારી આગળ એટલો દિમાગ હોત ને તો તમે આગળ ભણવા જ ન આવત. મેં તારી જેવો હરામી નકામો વિદ્યાર્થી ક્યાંય જોયો જ નથી બેજા ચાલો બેલ પડી ગયો અને સાંભળો હા બુક 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 લેસન કેતી હતી ત્યાં તો વયે ગયા સોમવારે વાત